નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરીથી આપણા રસાયણ વિજ્ઞાનના ક્લાસમાં. આજે આપણે પાઠ નંબર 2 ધોરણ 11 સાયન્સના બીજા પાઠ પરમાણુવીય બંધારણ એટલે કે એટોમિક સ્ટ્રક્ચરની ચર્ચા કરવાના છીએ. ખૂબ સરસ મજાનો પાઠ છે. રસાયણ વિજ્ઞાનના કેટલાક પાયાના સિદ્ધાંતો ભણ્યા પહેલા પાઠની અંદર, જેની અંદર આપણે ચર્ચાઓ કરી ગયા છીએ કે કઈ રીતે કોઈ પદાર્થ, ઘન, પ્રવાહી, વાયુ કે તત્વ મિશ્રણ, સંયોજન એવી અવસ્થાઓમાં આપણને જોવા મળે છે. કોઈ પદાર્થ જે છે એ કઈ રીતે એના પરમાણુ હોય એ એકબીજા સાથે સંયોગીકરણ પામે, સંયોગીકરણના નિયમો જોયા. પછી આપણે મિશ્રણની અંદર કેટલીક ચર્ચાઓ કરી કે ભાઈ મિશ્રણ હોય તો એની સાંદ્રતા કઈ રીતે ગણી શકાય, એવી થોડી ઘણી વાતો આપણે કરી હતી પાઠની અંદર. બીજા પાઠમાં આપણો જે પરમાણુ છે કે જેને પહેલા પાઠમાં ડાલ્ટને અવિભાજ્ય કીધો હતો, એ પરમાણુ ખરેખર અવિભાજ્ય છે કે કેમ, એના ટુકડા થઈ શકે છે? જો એના ટુકડા થાય તો પરમાણુની અંદર છે શું, અને એ બધું જે કંઈ પણ એની અંદર છે કઈ રીતે ગોઠવાયેલું છે, એ જે સ્ટ્રક્ચર છે એની ચર્ચા આપણે આ પાઠની અંદર કરવાની છે. બંધારણ છે એની ચર્ચા કરવાની થઈ છે. તો સૌ પ્રથમ ઇતિહાસની વાત કરીએ તો ઈસવીસન પૂર્વ 400 સાલ, બરાબર છે, એની અંદર ભારતીય અને ગ્રીક વૈજ્ઞાનિકો છે એવું માનતા હતા કે પરમાણુ દ્રવ્યના મૂળભૂત બંધારણીય એકમો છે. કોઈ પણ દ્રવ્ય, કોઈ પણ જથ્થો હોય, એ જથ્થાની અંદર એનો મૂળભૂત કણ, નાનામાં નાનો કણ શું છે? પરમાણુ. એટલે કે દ્રવ્યનું સતત જો વિભાજન કરવામાં આવે તો અંતે આપણને પરમાણુ મળે. સતત વિભાજન એટલે ટુકડા, કોઈ પદાર્થના ટુકડા કરતા જાઓ, અંતિમ જે નાનો ટુકડો મળે એ એટલે તમારો શું છે? પરમાણુ છે. તો આવા નાનામાં નાના કણ કે જેનું ફરીથી નાના કણોમાં વિભાજન થઈ શકતું નથી, નાનામાં નાના કણને પરમાણુ કહેવાય. એક ગ્રીક શબ્દ છે એટોમિયો. એટોમિયો મતલબ કે અનકટેબલ, અવિભાજ્ય. તો અવિભાજ્ય કણને એટોમિયો કહેવાતો તો ગ્રીક ભાષામાં. એના પરથી આપણે એ કણને નામ આપી દીધું એટમ. એટમ મતલબ એટોમિયો, એટોમિયો મતલબ અનકટેબલ. પાછળથી હવે સાબિત થઈ ગયું છે કે પરમાણુના ટુકડા થાય છે, એનું વિભાજન થઈ શકે છે. પરમાણુનું કેન્દ્ર હોય, કેન્દ્ર સિવાયનો હોય ભાગ, એમ બે ભાગમાં આપણે પરમાણુ છે એને વિભાજિત કરી શક્યા છીએ, મતલબ એના ટુકડા થઈ શક્યા છે. આ બધાને ખબર છે કે પરમાણુની અંદર શું હોય? પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, આવા અંદર નાના નાના બીજા કણો હોય, એના ટુકડા થાય છે. પરમાણુની અંદર જે કણો છે, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, આ બધાને અવપરમાણવીય કણો કહેવામાં આવે છે. તો આવું પરમાણવીય કણો છે એ વાત સાબિત થઈ 19મી સદીનો અંત અને 20મી સદીની શરૂઆત, મતલબ 1800 એન્ડિંગ અને 1900ની સ્ટાર્ટિંગ. એ જે સાલ હતી એની અંદર અવપરમાણવીય કણોની શોધ થઈ. પણ ત્યારે કેટલાક પ્રશ્નો છે આપણી સમક્ષ ઊભા થયા. આ પ્રશ્નો એટલે કે પરમાણુની સ્થિરતા કેમ સમજાવી, આ કણો એને કેવી રીતે ગોઠવશું પરમાણુની અંદર, પ્રોટોન, ન્યુટ્રોન વગેરેને, કે પરમાણુ સ્ટેબલ છે એ સાબિત થઈ શકે, એની ગોઠવણ શું છે? જુદા જુદા તત્વોના પરમાણુ એકબીજાથી શું કામ જુદા પડે છે? એ બે પરમાણુ હોય, એક ઓક્સિજનનો હોય, એક હાઇડ્રોજનનો હોય, તો એની અંદર એવું તે શું છે કે બે એકબીજાથી જુદા પડે, એના ગુણધર્મો એકબીજાથી જુદા પડે, આ સમજવું. પછી પરમાણુઓના સંયોગીકરણથી અણુ કઈ રીતે બને, હાઇડ્રોજન, ઓક્સિજન ભેગા થઈને પાણી બનાવે તો શું કામ બનાવે છે? પરમાણુ દ્વારા શોષિત કે ઉત્સર્જિત વિકિરણો, આ પાઠમાં આપણે ભણીશું કે પરમાણુ ઉર્જાનું, ઉષ્માનું શોષણ કરે અને ઉર્જાનું ઉત્સર્જન પણ કરે. તો એ ઉત્સર્જન સપોઝ કે કરે ઉર્જાનું, તો પરમાણુની અંદર એવું શું છે કે ત્યાંથી ઉર્જા છૂટી પડે છે? કોઈ પરમાણુ ઉર્જાનું શોષણ કરે છે તો એ શોષણ ક્યાં કરે છે? શું કામ પરમાણુ ઉર્જાનું શોષણ કરે? એના સ્ત્રોત છે લાક્ષણિક, આપણે સમજવા પડે કે ઉર્જા ક્યાં જાય છે અથવા તો ક્યાંથી નીકળે છે. પરમાણુમાં એવું શું છે? સ્ટોરેજ છે, ટાંકો ભર્યો છે કે એમાં ઉર્જા ભરી શકાય, એ સમજવું પડે. તો ઘણા બધા પ્રશ્નો ઊભા થયા જે આ પાઠની અંદર આપણે સમજશું. ડાલ્ટનનો જે સિદ્ધાંત હતો, ડાલ્ટને ઘણી બધી વાત કીધી હતી પહેલા પાઠમાં, પણ મૂળ સિદ્ધાંત હતો કે પરમાણુ જે દ્રવ્યનો અંતિમ અવિભાજ્ય કણ છે, પદાર્થનો નાનામાં નાનો અવિભાજ્ય કણ પરમાણુ છે, એ સિદ્ધાંત હતો ડાલ્ટનનો. એનું મહત્વ શું હતું? તો કે ડાલ્ટનના સિદ્ધાંતની મદદથી પહેલા પાઠની અંદર દ્રવ્ય કે દળ સંચયનો નિયમ સમજાવી શકાતો હતો, નિશ્ચિત પ્રમાણ કે નિશ્ચિત સંરચનાનો નિયમ સમજાવી શકાતો, ગુણક પ્રમાણનો નિયમ આપણે સમજાવી શકતા. પરંતુ ડાલ્ટનના આ જે સિદ્ધાંતની કેટલીક મર્યાદા હતી, જેમ કે ધ્યાનમાં છે એ લખેલી આપણે વાંચીએ કે કાચ અથવા તો એબોનેટ. એબોનેટ મતલબ એક પોલિમર છે, જેમ પ્લાસ્ટિક પોલિમર છે એવું એબોનેટ, એવું એક પોલિમર છે. કાચ અથવા તો એબોનેટનો સળિયો લઈ લ્યો, એને રેશમ અથવા તો આપણી રૂવાટીવાળી જે કે આપણે ચામડી છે એના ઉપર ઘસીએ તો વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે. આપણે સૌને કદાચ ખ્યાલ હશે કે આપણે વાળને કાંસકા વડે ઘસતા હોય છે, ત્યારે પછી થોડી વાર પછી તેલવાળા વાળ હોય ત્યારે પછી એ વાળને ખેંચે છે, મતલબ એક આકર્ષણ ઉદ્ભવે છે. કોના કારણે? તો કે વિદ્યુતના કારણે.
તો કાચ એબોનાઇટ જ્યારે રેશમ અથવા તો ચામડી પર ઘસાય છે ત્યારે વિદ્યુતનું જે ઉત્પન્ન થવું છે એ ડાલ્ટનના સિદ્ધાંતથી ન સમજાવી શકાય. ડાલ્ટને પરમાણુને એક અવિભાજ્ય અને તટસ્થ કણ કીધો, તો એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાની તાકાત ક્યાંથી આવે છે? એ પરમાણુ અવિભાજ્ય હોય તો આ બાબત સાબિત થઈ શકે નહીં. એટલે ડાલ્ટન છે એની કેટલીક મર્યાદાઓ પણ હતી. તો આવા સરસ મજાના સિદ્ધાંતો જે ડાલ્ટન જેવા વૈજ્ઞાનિકો આપ્યા, એમાં જ્યાં કંઈ પણ ખૂટતું તો એમાં સુધારો કરવાનો સમય આવી ગયો. વૈજ્ઞાનિકો બધા મંડી પડ્યા અને સૌ પ્રથમ આપણે એમાં વાત કરવાની છે ફેરાડેની. 1930માં ફેરાડેએ કેટલાક પ્રયોગો કર્યા હતા. આ પ્રયોગો જે ફેરાડેએ કર્યા, ધોરણ 12 સાયન્સમાં આપણે એને ભણીશું વિદ્યુત રસાયણ પાઠની અંદર. માઇકલ ફેરાડે મતલબ અલગ અલગ સાલમાં ઘણું બધું કહે છે. આપણે 1930માં શું કહે છે આ એની બર્થ ડેટ નથી. 1930માં એને જે વાત કરીને ચર્ચા કરીએ છીએ કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોમાંથી એમાં એણે વિદ્યુત ધ્રુવો ડૂબાડીને એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો વિદ્યુત ધ્રુવો પર નિપજો જમા થાય છે. એવી કંઈક રાસાયણિક ક્રિયાઓ થઈ છે. એક એક્ઝામ્પલ લઈએ આ ઘટના શું છે ને સમજવા માટે. દાખલા તરીકે બે વિદ્યુત ધ્રુવો લઈએ, કોઈ ધાતુના સળિયા, એને વિદ્યુત વિભાજ્ય, પહેલાં તો વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય ખ્યાલ હોવો જોઈએ. એવા મટીરિયલ્સ જેમ કે NaCl, એને તમે પાણીમાં નાખો તો એનો Na પ્લસ બને અને Cl માઇનસ બને. મતલબ એના આયનો છૂટા પડે ને બે પાણીમાં ઓગળે, દ્રાવ્ય થાય, એક્વિયસ થાય. તો એવા મટીરિયલ્સ કે જેને દ્રાવણ બનાવતા વખતે એના આયનો છૂટા પડતા હોય એને વિદ્યુત વિભાજ્યો કહેવાય. NaCl એક વિદ્યુત વિભાજ્ય છે, KCl એક વિદ્યુત વિભાજ્ય છે, NaOH એક વિદ્યુત વિભાજ્ય છે કે જેના આયનો છૂટા પડતા હોય. તો અહીંયા NaCl નું દ્રાવણ લીધું છે તો અહીંયા Na પ્લસ છે અને Cl માઇનસ છે. તો વિદ્યુત વિભાજ્યના દ્રાવણોમાં વિદ્યુત ધ્રુવોને આપણે અહીંયા ડૂબાડી દીધા છે અને વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. મતલબ એને બેટરી સાથે જોડી દો, એકને બેટરીના ધન છેડા સાથે ને એકને બેટરીના ઋણ છેડા સાથે જોડી દો છો. તો આ તમારો ધન સળિયો થઈ ગયો છે અને આ તમારો બેટરીનો ઋણ સળિયો થઈ ગયો છે. ત્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કેટલીક રાસાયણિક ક્રિયાઓ થાય છે. જેમ કે બેટરીના આ જે ધન છેડો છે એના તરફ ઋણાયન ખેંચાઈને જશે. આ ઋણાયન કોના તરફ ખેંચાઈને જાય? બેટરીના ધન. અને ધનાયન તરફ કોના તરફ ખેંચાય? બેટરીના ઋણ. તો બેટરીના ઋણ સળિયા પાસે કોણ આવે? દ્રાવણનો ધનાયન આવે. ઋણ સળિયા પાસે આવેલો ધનાયન ઇલેક્ટ્રોન મેળવી અને તટસ્થ બને છે. જ્યારે ધન સળિયા પાસે ગયેલો ક્લોરીન ધન સળિયાને ઇલેક્ટ્રોન આપી, ઇલેક્ટ્રોન પોતે ગુમાવી અને તટસ્થ. જો કે ક્લોરીન એકલો ન હોય, Cl2 જ હોય, એટલે આપણે 1/2 Cl2. તો કુલ ક્રિયા શું થઈ અહીંયા? તો કે દ્રાવણમાં આપણે નાખ્યું હતું NaCl જે ઓગળી ગયું હતું એટલે એના આયનો છૂટા પડી ગયા હતા. એ આપણને સોડિયમ ધાતુ અને 1/2 Cl2 ગેસ આપે છે. આ સોડિયમ છે એ ક્યાં મળી આપણને? ઋણ સળિયાને. ઋણ સળિયાને હંમેશા શું કહેશું? કેથોડ. અને ધન સળિયાને હંમેશા શું કહેશું? એનોડ. એટલે કેથોડ ઉપર સોડિયમ મળે અને એનોડ ઉપર ક્લોરીન મળે. મતલબ કે નિપજો મળે છે. વિદ્યુત ધ્રુવો ઉપર શું મળે છે? નિપજો મળે છે. તો આ જે ઘટના એને જોઈને એને એવું લાગ્યું માઇકલ ફેરાડેને 1930
1830 में એને એવું લાગ્યું અંદર એને એવું જણાણું કે વિદ્યુત પ્રવાહ પસાર કરતા નિપજો બને એનો અર્થ એણે શું કહ્યું એ છે કે વિદ્યુત પ્રવાહ કણોનો બનેલો હોવો જોઈએ. શેનો બનેલો હોવો જોઈએ? કણોનો બનેલો હોવો જોઈએ. કણ જ કણ બનાવી શકે એનું માનવું એવું હતું. આ એક એક વસ્તુ જે ધીમે ધીમે મગજમાં આવતી ગઈ એમ એમ પાઠ છે આગળ જતો જાય અને આપણા શોધ સંશોધનો છે આગળ જતા જશે. વિદ્યુત પ્રવાહ કણોનો બનેલો છે એવું લાગ્યું કોને? માઇકલ ફેરાડેને. હવે એ જ માઇકલ ફેરાડે, સાલ બદલાય છે 1850ની વાત, વિદ્યુત વિભાર નળી વિદ્યુત વિભાર નળીનો પ્રયોગ માઇકલ ફેરાડે કરે છે. ખૂબ સરસ મજાનો પ્રયોગ છે આ. એણે શું કર્યું તો કે કાચની નળી લીધી, જેમાં બંને છેડે એણે ધાતુના સળિયા, આ ધાતુના સળિયાને વિદ્યુત ધ્રુવ કહેવાય, અહીંયા પણ આ ધાતુના સળિયાને વિદ્યુત ધ્રુવ કહેવાય, અને એને બેટરી સાથે જોડી દીધા. એકને બેટરીના ધન અને એકને બેટરીના ઋણ છેડા સાથે, બેટરીના ધન અને એકને બેટરીના ઋણ છેડા સાથે એણે જોડી દીધા છે. અહીંયા આપણે વીજભારો જે છે એને એવી રીતે ગોઠવવાના છે. એટલે જે ઋણ છેડો છે એને અહીંયા આપણે નામ આપીશું કેથોડ, અને જે ધન છેડો છે એને આપણે નામ આપીશું એનોડ. શૂન્યાવકાશ પંપ અહીંયા ફિટ કર્યો હતો એણે. એટલે રચના લખીને આપણે સમય બગાડતા નથી. ખૂબ ટૂંકમાં આપણે આનું વર્ણન કરવું હોય તો વિદ્યુત વિભાર નળી કે કેથોડ કિરણ વિભાર નળી પણ એને કહેવાય. એમાં આપણે શું ખ્યાલ રાખવાનો છે કે જ્યારે કાચની એક નળીના બંને છેડે ધાતુના સળિયાઓ ગોઠવવામાં આવે, જેને વિદ્યુત ધ્રુવો કહે છે, અને શૂન્યાવકાશ પંપ વડે મોટા ભાગનો વાયુ ખેંચી લેવામાં આવે, મતલબ અહીંયા બહુ ઓછા વાયુના અણુઓ અંદર હાજર હશે, નીચા દબાણે વાયુ હાજર છે, અને એને ધાતુના જે વિદ્યુત ધ્રુવો છે એને બેટરી સાથે જોડી અને અહીંયાથી ઉચ્ચ વીજ દબાણ લાગુ પાડવામાં આવે તો વિદ્યુત ધ્રુવો પર જ્યારે ઉચ્ચ વીજ દબાણ, બે શબ્દો લખ્યા હશે બુકમાં, એક નીચું દબાણ, અહીંયા નીચું દબાણ છે વાયુનું, વિદ્યુતનું દબાણ ઊંચું, ઉચ્ચ વીજ દબાણ મતલબ હાઈ વોલ્ટેજ, ઉચ્ચ વીજ દબાણ મતલબ શું થાય? હાઈ વોલ્ટેજ.
ઉચ્ચ વીજ દબાણ લાગુ પાડવામાં આવે છે ત્યારે ધ્યાનથી વાત સમજો, બે સળિયાઓને સામસામે ગોઠવી અને બેટરી વડે હાઈ વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે ત્યારે કેથોડ કિરણ વિભાર નળી, એના બે નામ છે, માંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. આમાં વીજ પ્રવાહ વહે છે, આવી રીતે વીજ પ્રવાહનું વહન થાય છે. આ વીજ પ્રવાહની દિશા જાણવા ક્યાંથી ક્યાં વીજ પ્રવાહ વહે છે જાણવા માટે એનોડમાં છિદ્રો પાડી દેવામાં આવે છે. તેના પાછળના ભાગે પ્રસ્ફુરણ પડદો, સ્ફુરદીપ્ત પડદો અહીંયા ગોઠવવામાં આવે છે. આ જે એનોડનો સળિયો આપણે ગોઠવો છે એમાં નાના નાના આવા છિદ્રો પાડી દેવામાં આવે અને પાછળની બાજુએ અહીંયા આ જે ભાગ છે, દિવાલ છે નળીની, ત્યાં એક મટીરિયલ, આ મટીરિયલ શેનું બનેલું છે? ઝિંક સલ્ફાઇડ, જેને પ્રસ્ફુરણ અથવા સ્ફુરદીપ્ત પડદો અથવા પ્રસ્ફુરણ પડદો, ફ્લોરસન્ટ મટીરિયલ જેને કહેવાય. ફ્લોરસન્ટ અથવા તો પ્રસ્ફુરણ કોને કહેવાય? એના ઉપર જ્યારે કંઈક ભટકાય ને તો ઝબકારા થાય. શું થાય? ઝબકારા. ઝબકારા થાય છે મતલબ કંઈક ભટકાય છે, એવું નક્કી કરી શકો. લગાડવામાં આવે છે. જેના પર ઝબકારા નોંધાય છે. આ પ્રસ્ફુરણ પડદા ઉપર આમ ઝબકારો નોંધાય. ઝબકારો એટલે આમ કંઈક ભટકાણું હોય ને એવું લાગે, આમ સ્પાર્ક થાય, લાઈક ધેટ. આ પ્રયોગ ઉપરથી ફેરાડે શું સમજો તો એને કઈ કઈ બાબતો ધ્યાનમાં આવી હતી તો એનો આપણે સારાંશ લખ્યા પ્રયોગનો. આ જે કિરણો નીકળ્યા હતા એને કેથોડ કિરણો, કારણ કે કેથોડ પાસેથી નીકળતા હતા એટલે એને નામ આપ્યું એને કેથોડ કિરણો. આ જે કિરણો નીકળે છે એને શું નામ આપવામાં આવ્યું? કેથોડ કિરણો. કેથોડ કેવો ધ્રુવ છે? ઋણ ધ્રુવ થી શરૂ કરીને એનોડ ધન ધ્રુવ તરફ નળીમાં વહે છે. કેમ ખબર પડી? એ લાલ કે લીલા કે પીળા કલરના હતા એટલે દેખાઈ ગયા કા કેથોડથી એનોડ તરફ જાય? તે પોતે દ્રશ્યમાન નથી. પરંતુ સ્ફુરદીપ્ત કે પ્રસ્ફુરણ પડદા વડે તેની દિશા નક્કી કરવામાં આવે છે. સ્ફુરદીપ્ત પડદો શું છે લખવું હોય તો લખી શકાય કે એવું ફ્લોરસન્ટ મટીરિયલ, ઇંગ્લિશ શબ્દ છે ફ્લોરસન્ટ, કે જેના ઉપર કંઈક ભટકાય તો ઝબકારો થાય. કોઈ વીજભારિત કણ ભટકાય તો ઝબકારો થાય. એક્ઝેક્ટલી ટેલિવિઝન ટ્યુબ, જૂનવાણી ટેલિવિઝન તમે ખોલો ને તો પાછળ એક આવી ટ્યુબ હોય એમાં, લાઈક ધેટ, અને આ તમારી અહીંયા સ્ક્રીન હોય. અહીંયાથી સતત ને સતત કિરણો એવી રીતે પસાર થાય કે ઝબકારા થાય જે તમને દેખાય છે. ટેલિવિઝન ટ્યુબ જૂનવાણી, અત્યારે એલઈડી એલસીડી એવા તે નહીં, જૂનવાણી ટ્યુબ હતી એની વાત કરું છું. એ કેથોડ કિરણ વિભાર નળી હતી. તો દિશા નક્કી થઈ કોનાથી? પ્રસ્ફુરણ પડદા વડે. અહીંયા ઝબકારા થયા, અહીંયા લગાડ્યું તો કોઈ ઝબકારા નથી થયા, મતલબ એનોડથી કેથોડ કંઈ નથી જતું, કેથોડથી એનોડ તરફ
જાય છે. વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્ર ની ગેરહાજરીમાં તેઓ સુરેખ ગતિ કરે છે. મતલબ કોઈ ક્ષેત્ર લાગુ નથી પાડતું, કોઈ ખેંચવા વાળું ન હોય તો એ સીધે સીધા જ જાય છે. પરંતુ આમાંથી કોઈ એક ક્ષેત્ર તમે લાગુ પાડો વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્રોની હાજરીમાં, તે ઋણ ભારિત હોય તેવું વર્તન કરે છે. મતલબ કે અહીંયા તમે કોઈ નેગેટિવ અને પોઝિટિવ ચાર્જ લગાડી દો, જેમ કે ઉપર કોઈ પોઝિટિવ નીચે કોઈ નેગેટિવ ક્ષેત્ર લાગુ પાડો તો આ કિરણો છે એ પોઝિટિવ તરફ વળે. પોઝિટિવ તરફ વળે શું કામ? કારણ કે ફેરાડેએ બહુ પહેલાં વાત કરી છે. આ મુદ્દો ચાલુ થાય એમાં ફેરાડેએ એવું કીધું છે કે ધન વસ્તુઓ ઋણ વસ્તુઓ તરફ આકર્ષ થાય અને ઋણ છે ધન તરફ. વિરુદ્ધ વીજભારોમાં આકર્ષણ, સમાન વીજભારોમાં અપાકર્ષણ. એટલે આ કિરણો પોઝિટિવ તરફ વળે એનો મતલબ એ નેગેટિવ હોવા જોઈએ. એટલે કે ક્ષેત્રો લાગુ પાડ્યા તો એ લોકો એવી રીતે વળ્યા કે જાણે કે ઋણ વીજભાર ધરાવતા હોય. માટે તેને નેગેટ્રોન એવું નામ આપવામાં આવ્યું. શું નામ આપવામાં આવ્યું? નેગેટ્રોન નામ આપ્યું. પાછળથી યાદ રાખજો, એ સ્ટોની નામના વૈજ્ઞાનિકે નેગેટ્રોન માટે શબ્દ વાપર્યો ઇલેક્ટ્રોન. નેગેટ્રોનને ઇલેક્ટ્રોન કોણે કીધો? સ્ટોની નામના વૈજ્ઞાનિકે. ઇલેક્ટ્રોનનું નામ કોણે પાડ્યું? સ્ટોનીએ પાડ્યું છે. જો કે ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સને કરી, અહીંયા મળી ગયો તો ફેરાડેને, પણ ફેરાડેએ એના વિશે કંઈ સંશોધન નથી કર્યા. એટલે ફેરાડેના માટે ઇલેક્ટ્રોનની શોધ છે એ છે એવું કહેવાતું નથી. ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સને કરી, સૌ પ્રથમ એ દેખાણું તો કોને? ફેરાડે. પણ ફેરાડેના વિશે બહુ સંશોધન ન કર્યું એટલે ઇલેક્ટ્રોનની શોધ ફેરાડેના નામે બોલાતી નથી. ઇલેક્ટ્રોનનું નામ કોણે રાખ્યું? તો કે સ્ટોનીએ. ફેરાડેએ એને શું કીધું હતું? નેગેટ્રોન કીધું હતું. એના પછી આગળ આપણે ચર્ચા કરશું. સરસ મજાની વાત ધ્યાન આપજો. કેથોડ કણો ની વર્તણૂક વિદ્યુત ધ્રુવ માટે વાપરેલ પદાર્થ કે નળીમાંના વાયુ પર આધાર રાખતી નથી. આ જે કિરણો અહીંથી નીકળ્યા, જે કણો નીકળ્યા, ત્યારે નક્કી નહોતું થયું કિરણો હતા કણો હતા. પાછળથી પછી પ્રયોગોથી સમજ્યું કે એ જે પ્રવાહ નીકળ્યો એ ખરેખર કિરણો નથી, એ કણોનો સતત વહેતો પ્રવાહ છે. પાછળથી સાબિત થયું. જેમ આપણે આ રીતે સાબિત કર્યું ને કે ભાઈ ધન તરફ ખેંચાય એટલે વીજભાર ઋણ છે, ઝબકારા થાય એટલે એ કણ છે. આવી ધીમે ધીમે દરેક બાબતો પાછળથી સાબિત થઈ છે. તો કેથોડ કણો અથવા તો કેથોડ કિરણો જે નીકળ્યા છે એની વર્તણૂક, એનું બિહેવિયર, એના ગુણધર્મો અહીંયા સળિયા કઈ ધાતુના આપણે લગાડ્યા એના પર નથી આધારિત. મતલબ સોનાનો સળિયો લ્યો, ચાંદીનો લ્યો, તાંબાનો લ્યો, લોખંડનો લ્યો, ગમે એ ધાતુનો સળિયો લ્યો, દરેકમાંથી એક જ સરખી વસ્તુ નીકળે છે. અહીંયા વાયુ તમે જે ભર્યો છે એ હાઇડ્રોજન હોય, ઓક્સિજન હોય, કેથોડ કિરણોનો કોઈ ફરક જ નથી પડતો. હરેક વખતે કોઈ પણ વાયુ હોય, પહેલી વખતે જેવા નીકળે એવા જ બીજી વખતે નીકળે. મતલબ કે કેથોડ કિરણો ધાતુ કે વાયુના સ્વભાવ પર આધાર રાખતા જ નથી. ગમે તે ભરો, ગમે તે સળિયા લગાડો, એક જ સરખા કેથોડ કિરણો નીકળે. આમ સાબિત એવું થાય છે કે કેથોડ કિરણો અથવા તો કેથોડ કણો એટલે કે ઇલેક્ટ્રોન દરેક પદાર્થનો પાયાનો ઘટક છે. આ સાબિત થાય છે. ગમે તે પદાર્થ લ્યો એની અંદર ઇલેક્ટ્રોન તો છે જ. એટલે જ તો તમે પદાર્થ બદલાવો તો ઇલેક્ટ્રોન તો એવા ને એવા જ નીકળે છે. ઇલેક્ટ્રોન દરેક પદાર્થની અંદર એના પાયાના ઘટક તરીકે રહેલો છે. આ પણ અહીંયા સાબિત થાય છે. તો માઇકલ ફેરાડે
ખૂબ સરસ મજાની બાબતો આપણને અહીંયા સમજાવી છે. પહેલો જે લેક્ચર છે બીજા પાઠમાં અહીંયા સુધી આપણે રાખીશું. આજે માઇકલ ફેરાડેનો વિદ્યુત વિભાર નળી કે કેથોડ કિરણ વિભાર નળીનો પ્રયોગ. એ નળીના પ્રયોગમાં કેથોડથી એનોડ તરફ એટલે કે ઋણ સળિયાથી ધન સળિયા તરફ જતો એક પ્રવાહ જે કણોનો પ્રવાહ છે એવું સાબિત થાય, કારણ કે એ ઝબકારા ઊભા કરે. ઝબકારા તો કોઈ કણ ભટકાય ત્યારે જ થાય. પ્રસ્ફુરણ પડદામાં ઝબકારો ક્યારે થાય? કોઈ પાર્ટિકલ કોઈ કણ ભટકાય ત્યારે. એ કણોનો પ્રવાહ હતો એવું સાબિત કરે છે. વિદ્યુતીય ક્ષેત્ર જોડ્યું તો એ ધન તરફ ખેંચાણા, મતલબ એનો વીજભાર ઋણ હોવો જોઈએ. પ્રસ્ફુરણ પડદાથી એની દિશા પણ નક્કી થઈ ગઈ છે કે કેથોડમાંથી નીકળે છે, ઋણમાંથી નીકળે, ઋણભારિત જ હોવાના છે. અને કોઈ પણ પદાર્થ વાપરો, સળિયા તરીકે કે વાયુ તરીકે, એક જ સરખા પ્રવાહ દર વખતે નીકળેનો મતલબ કે આ મટીરિયલ બધાય પદાર્થોની અંદર છે. તો ઇલેક્ટ્રોન જેની વાત આપણે કરીએ છીએ દરેક પદાર્થનો પાયાનો ઘટક છે એવું પણ અહીંયા સાબિત થાય છે. અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંયાથી આગળ વધારીશું.